નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આન બાન અને શાનથી નીકળી। ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનું કરવામાં આવ્યું સ્વાગત। ટપુભાઈ વસૈયાના પરિવારજનો દ્વારા પહિદ વિધિ કરવામાં આવી। ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની 8મી રથયાત્રા નિમિત્તે નગરજનો ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા હતા। આજે વહેલી સવારે 7 વાગે રાધાકૃષ્ણ મંદિર, મીઠા ચોક, મોસાળા માંથી રણછોડરાય મંદિર ઢોલ નગારા સાથે વાજતે ગાજતે લઈ જવામાં આવી હતી। મીઠા ચોક રાધાકૃષ્ણ મંદિર ખાતે 16 દિવસ દરમિયાન રોજ ભજન કીર્તન કરી ભગવાન જગન્નાથની સેવા પૂજા કરવામાં આવી હતી। દરરોજ મોટા પ્રમાણમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે મોટા પ્રમાણમાં લોકો ભજન કીર્તન અને ભગવાનની સેવા પૂજાનો લાભ લીધો હતો। રણછોડરાય મંદિર ખાતે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના અને આરતીના યજમાન રાજપીઠાઈ રાહુલ પ્રજાપતિ, કરણ પંચાલ, ઉરેશ પરીખ દ્વારા કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથ મનમોહન શૃંગાર કરી ભગવાન કૃષ્ણભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા હતા। ભગવાનનો રથ ખૂબ જ સુંદર અને અલૌકિક લાગતો હતો। રથમાં બેસાડી રથયાત્રા નગરના પ્રસ્થાન કરે તે પૂર્વે ટપુ વસૈયા તેમજ તેમના પરિવાર દ્વારા ચાંદીની સાવરણીથી પહિદ વિધિ કરવામાં આવી હતી। દર વર્ષે ભગવાનના મંદિરે ભક્તો દર્શન કરવા જતા હોય છે। આજે ભગવાન જગન્નાથ જાતે નગર ભ્રમણ કરવા નીકળે છે। ભગવાન જગન્નાથના નગર ભ્રમણના લાહવાને દરેક ભક્તો આંખોમાં વસાવી લેવા ઈચ્છુક હોય છે। ભગવાન કૃષ્ણભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાના રથને દોરડાથી હાંકવા માટે શ્રદ્ધાળુઓમાં પડાપડી થતી જોવા મળતી હતી। નગરમાં વિવિધ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા ફરી હતી। દરેક રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા। ઇન્દોરથી આવેલા ભગવાનના સ્વરૂપ દર્શાવતી ઝાંખી અને નગરમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। તેમજ ઝાંખીના અલૌકિક પ્રદર્શનને જોઈ નગરના ભક્તોએ સાક્ષાત ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા હોય તેમ લાગતું હતું। નગરના વિવિધ રૂટ પર વાજતે ગાજતે જય જગન્નાથના નાદ સાથે ગગન ગુંજાવી ભક્તિભર્યા વાતાવરણ વચ્ચે રથયાત્રા નગરમાં ફરી હતી। નગરના વિવિધ રૂટ પર ફરી રથયાત્રા ગીતા મંદિરે આવતા ત્યાં કિશોરભાઈ વસૈયાના પરિવાર દ્વારા ગીતા મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી મામેરું ભર્યું હતું। દાહોદ જિલ્લાના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ તેમના પરિવાર અને મિત્રો દ્વારા રામદ્વારા મંદિરે ગીતો ગાતા જઈ ભગવાનના નવા વસ્ત્રો થાળીમાં સજાવી વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા। ભગવાનના મામેરા પ્રસંગે ગીતા મંદિર ખાતે રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં મહાપ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો। નગરમાં રથયાત્રા મુવાડ રણછોડરાય મંદિરથી ભીલ રાજા વસૈયા ચોક, સરદાર પટેલ ચોક, આંબેડકર ચોક, ડબગરવાસ, ગીતા મંદિર, સ્વર્ણિમ સર્કલ, કોડીવાડા, મીઠા ચોક, લાલજી મંદિર, રામસાગર તળાવ, સોમનાથ મંદિર, લુહારવાડા, શહીદ રાજેશ ચોક, ભરત ટાવર, શ્રી વિશ્વકર્મા મંદિર યાત્રા પૂર્ણ થઈ હતી। રથયાત્રાનું સમાપન આરતી કરવામાં આવ્યું હતું। છેલ્લે મહાપ્રસાદનો લાભ લઈ જય જગન્નાથ કહી યાદગાર ક્ષણ આંખોમાં વસાવી લોકો છૂટા પડ્યા હતા। ઝાલોદ પોલીસના ડીવાયએસપી ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ.એસ.સી. રાઠવા, પીએસઆઈ સિસોદિયા, પીએસઆઈ રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે દિવસભર નગરમાં પોલીસ વાન ફરી હતી। તેમજ રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવતા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી। નગરપાલિકા દ્વારા પણ રથયાત્રા પૂર્વે રોડ રસ્તાનું પેચવર્ક કરી સરાહનીય કામગીરી કરી હતી। રિપોર્ટર પંકજભાઈ પંડિત।